38-40 લોકો મનમાં નેતા બનતા હશે, મંત્રી બનતા હશે, કદાચ ઘરવાળીને બી કહેતા હશે. 4-5 જણા દાણાએ જોવડાવ્યા એટલે કીધું ભાઈ તને હમણાં તો એક વિડીયો કે મારી માં કરશે તારું ફાઇનલ તને મંત્રી નહીં મુખ્યમંત્રી બનાવવાનો છે, આવા વિડીયો વળી ગયા. તો બેઝિકલી એ બીજેપીની જરૂરિયાત હતી 17 થી 22. 22 પછી જરૂરિયાત કઈ મને સમજાવો થાય તો 5 બીજા, એટલે 4 ને 5 9 ચહેરા તમને નવા જોવા મળે. તો સાહેબ આ મોઢવાડિયાને ચાવડાને લેવાનું કારણ શું? એ ખરેખર જે દૂધમાં સાકર જેવી વાત છે ને, બંને દૂધમાં સાકરની જેમ છે, કોઈને કાચની જેમ ખૂચ્યા નથી. અને હું જે સમજુ એ પ્રકારે પણ અર્જુનભાઈનો માન, ભલે અર્જુનભાઈ બીજેપીના વરિષ્ઠ નેતા વિશે જે બોલતા હતા, પણ એમનું માન તો હતું, બીજેપીના લીડર્સમાં માન હતું. પહેલું નામ હોય તો અર્જુનભાઈનું હોય, પહેલું નામ હોય તો. બીજું નામ સીજે હોઈ શકે, કોને ડ્રોપ કરશે કોને લેશે એના ઉપર હોય. જ્યારે પણ મંત્રીમંડળનું એક્સપાન્શન થવાનું હશે એ મંત્રી હોય જ. હવે જે ખરેખર હોય જ એ લેવલનો જે નેતા છે એ નેતાને એ તૈયારી કરવાની જરૂર જ નથી. પણ મળી આવ્યા અને ફોટો પડી ગયો એટલે મંત્રી થોડા બની જવાતું હશે. એમાંથી લાલ લીલી પેનવાળા ભાઈઓ પણ ઘણા, અને ઘણા લાલ લીલી પેનમાં બિચારા હારી પણ ગયા હતા, ફરીથી જીત્યા પણ ખરા. જ્યાં પરિપક્વતા નથી એ લોકો આ પ્રકારે જબ્બા તૈયાર કરાવડાવતા હોય. બાકી આ બધા રેડીમેડ મંત્રીઓ જ છે ને. જો પહેલાં પહેલું આવું થશે અને સૂત્રોથી જાણકારી મળી એવું કોઈ પણ કહેતું હોય તો પૂર્ણતઃ ખોટું. લોજિકના આધારે કહેતું હોય તો સત્યની નજીક, ગેરંટેડ. હું ફરીથી કહું, બચ્ચું હવે આગળ એક સ્ટેપ આગળ કહું, જો એક્સપાન્શન થશે તો જગ્યા વધુ છે, વધુની જરૂર છે ને, એના કરતો વધુ શક્યતા એક્સપાન્શન થવાની એટલે હોઈ શકે કે બચ્ચું ખાબડને પડતા મૂકવાના. યસ, હું આ સૂત્રોથી નહીં, લોજિકથી મારા અનુભવથી કહું, આ ગયા ને એના ઉપરથી કહું કે મિનિસ્ટ્રીમાં કોણ હશે કોણ નહીં હોય, ક્યારે થશે, આ બધું આપણી સમજ પ્રમાણે નથી થતું. એ આપણને સમજ આવી. બચ્ચું ખાબડનો ભાર હું નથી માનતો બીજેપી હવે ઉચકી શકે. ચારે કોરથી માગ ઉઠી, મીડિયાએ ચાલ્યું, ડિજિટલ મીડિયામાં ચાલ્યું, મારા ત્યાં સમાચારમાં ચાલ્યું, પેલા ત્યાં સમાચારમાં ચાલ્યું, કોઈ લાલ પેન લીધી, કોઈ કુર્તા સીવડાયા, કોઈ જતું રહેશે, કોઈ નારાજ થશે, એવું વિચારીને જો આપણે કહેતા હોય મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો આપણામાં સમજ નથી. કમસે કમ જેમને પણ તમને કહ્યું ને એ વ્યક્તિને પ્યોર પોલિટિકલ સમજ છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. અને સ્ક્રીન પર આપ એબીપી અસ્મિતાના સંપાદક રોનકભાઈને જોઈ રહ્યા છો, એટલે સ્વાભાવિક છે કે ચર્ચા એ રાજકીય જ હશે. ચર્ચા એ કરવી છે કે રોજ સવારે મીડિયા અને સોશિયલ મીડિયામાં આવે કે હવે ભાઈને તમે મંત્રી બનાવો, ક્યાંક કોળી સમાજના આગેવાનો ઊભા થાય, ક્યાંક પાટીદાર સમાજના આગેવાનો ઊભા થાય, ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર આગેવાનો ક્યાંક શક્તિ પ્રદર્શન કરે, પણ સીધી રીતે કોઈ સરકારમાં જઈને એવું નથી કહી શકતા કે તમે મને મંત્રી બનાવો. મેસેજ તમામ આપે છે, કોઈ સોશિયલ મીડિયાથી આપે છે, કોઈ મીડિયાથી આપે છે, કોઈ સમાજથી આપે છે, પણ સીધું કોઈ કહી નથી શકતા. એટલે ચર્ચાઓ એના પર જ આજે દીક્ષિત આપણે રોનકભાઈ સાથે કરવી છે. રોનકભાઈ, સવાલ કરતા 10-12 નેતાઓને હું ઓળખું છું કે જેને લગભગ 4-5 વાર નવા જબ્બા સીવડાવી લીધા, હજી એક જોડી સ્પેરમાં પડી છે. હવે 2027 પહેલા આ જબ્બા લેંગાનું કઈ થવાનું છે કે નથી થવાનું? જો દીક્ષિતભાઈ, તમે જે 7-8 ને ઓળખો છો ને, એ જબ્બા લેંગાવાળા ભાઈ નહીં, એમાંથી લાલ લીલી પેનવાળા ભાઈઓ પણ ઘણા, અને ઘણા લાલ લીલી પેનમાં બિચારા હારી પણ ગયા હતા, ફરીથી જીત્યા પણ ખરા. અને બીજા એક બે જે તમે જે બાકી ના રહ્યા એમાંથી તો એ લીલી પેન લગાવવા માટે જ ભાજપમાં જોડાયેલા. એટલે એવા લોકોને અપેક્ષા હોય. મને એટલું કહો, આટલું બધું સ્પેક્યુલેશન ચાલે, કોઈ પણ ધારાસભ્યને અમિતભાઈએ કહ્યું કે આપણે એક્સપાન્શન કરવાનું, તું તૈયારી કર, જબ્બો સીવડે નહીં. કોઈને પણ નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડુંક વ્યવસ્થિત આ રીતે તું તારું બ્રાન્ડિંગ કર, હવે તને ભૂપેન્દ્રભાઈની ટીમમાં સામેલ કરવાનું. માત્ર ને માત્ર જાતે લોકોએ નક્કી કરવાનું અને જાતે મંત્રી બનવાનું, જાતે જબ્બા સીવડાવવાના. એનાથી દુઃખની વાત એ છે કે એનાથી મોટી અપરિપક્વતા ના હોય. તમે અર્જુનભાઈને ક્યારે સાંભળ્યું કે અર્જુનભાઈ નવો જબ્બો સીવડાયો? એ રિયલ જબ્બાનો માણસ જ છે. અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે પણ મંત્રીમંડળનું એક્સપાન્શન થવાનું હશે એ
મંત્રી હોય જ, હવે જે ખરેખર હોય જ એ લેવલનો જે નેતા છે એ નેતાને એ તૈયારી કરવાની જરૂર જ નથી, એનામાં એ પરિપક્વતા. સીજે ચાવડા બીજું નામ આવે. સીજે ચાવડા ને કૌતૂહલ ચોક્કસથી હશે, તમારા જેવા મિત્રોને પૂછતા પણ હશે, પણ એ ક્યારે બીજું કોઈ શક્તિ પ્રદર્શન કરતા હોય, ક્યારે ના કરતા હોય, અચાનક સમાજના કાર્યક્રમો કરવા લાગે એવું નહીં જોવા મળે, કારણ કે એમનામાં એ પરિપક્વતા. જ્યાં પરિપક્વતા નથી એ લોકો આ પ્રકારે જબ્બા તૈયાર કરાવડાવતા હોય. બાકી આ બધા રેડીમેડ મંત્રીઓ જ છે ને, તો રેડીમેડ જબ્બો લે કોઈ લઈ આવે ને, આગલા દિવસ ખબર પડે, રાત ભવનથી ફોન આવે, કમલમથી ફોન આવે, તમારે શપથ લેવાના, તો રેડીમેડ જબ્બો લેગો લઈ આવે, રાત્રે ખોલાવી જેડબીમાંથી લઈ આવી શકે. પણ બેઝિકલી જાતે મનમાં નક્કી કરવું, મનમાં તૈયારી કરવી, મનમાં 24 કલાક પૂરા થાય, રાતે સૂઈ જવાનું, સવારે બીજું સપનું આવે અને પછી જાય એટલે ખબર પડે આ તો કશું નથી. પણ રોનકભાઈ 2022ની ચૂંટણી પૂરી થઈ, તરત શપથવિધિ થઈ અને લગભગ જાન્યુઆરીમાં એવું લાગતું હતું કે 22 દિવસમાં, મને યાદ છે પહેલા લોકોએ એવા આખી ઉંમર ફેલાવી હતી 22 દિવસમાં મોટું મંત્રીમંડળ બનશે, 22 દિવસ બનશે. પછી એવું કીધું કે ભાઈ લોકસભાની 4 મહિના પહેલા બનશે. હવે લોકસભા પૂરી થઈ એને વર્ષ થઈ ગયું, પણ આવું 22 દિવસ કહ્યું કોને? સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાએ બીજેપી થોડું, સોશિયલ મીડિયાએ નરેન્દ્રભાઈ થોડા, સોશિયલ મીડિયા અમિતભાઈ શાહ થોડા, બિલકુલ સોશિયલ મીડિયાએ બીજેપીનું રાષ્ટ્રીય નેતૃત્વ થોડું. જાતે સોશિયલ મીડિયા 22 દિવસની મર્યાદા નક્કી કરે કે 22 મહિનાની મર્યાદા, 22 મહિના તો પૂરા થઈ ગયા, બરાબર. એટલે એ મર્યાદા એવી થોડી હતી છે, બીજેપીનું જે નેતૃત્વ છે એ નક્કી કરે. તમે પણ જાણો, હું પણ જાણું છું કે અનસર્ટેનિટી અને તમને એકદમ સરપ્રાઈઝ આપવું એ આ લોકોને ટેવ રહે છે. એટલે બધાએ વિચાર્યું કે ભાઈ 22 દિવસમાં એક્સપાન્શન થશે, બધું તર્કના આધીન છે. મને મગજમાં વિચાર આવે કે હવે આવી રીતે અમિતભાઈ આવે, આવી રીતે 4 બેઠક કરી, પેલા ભાઈને બોલાવે, પેલાને બોલાવે, એના પછી પેલા ભાઈ દિલ્હી ગયા એટલે પાક્કું 2 દિવસમાં નવું થવાનું, અમિતભાઈ 2 દિવસ અહીંયા રોકવાનું એટલે નવું થવાનું. ભાઈ અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ બંને એટલા મોટા વ્યક્તિત્વ છે અને એટલી મોટી જવાબદારી હોય, અને એ અહીંથી કોઈને ત્યાં બોલાવડાવે એ કોઈ મોટી વસ્તુ થોડી. એમને કંઈ વિભાગની કંઈક કામ હોય, એ વિભાગ વિશે કંઈક જાણવું એટલે ફોન ચાલુ થઈ જ જાય. અમિતભાઈ ગુજરાત આવે ને એટલે તરત એ પ્રકારની ચર્ચાઓ છે તો ચાલુ થઈ જાય. પણ અમિતભાઈ ગુજરાત આવે ચર્ચા કેવી રીતે છોડતા? ગાંધીનગરના સાંસદ છે અમિતભાઈ, બિલકુલ ગાંધીનગરના સાંસદ છે, અને જેટલા પણ સાંસદ આખા દેશના છે એનાથી સૌથી વધુ પોતાના વિસ્તાર માટે એક્ટિવ સાંસદ હોય તો અમિતભાઈ શાહ. તો સ્વાભાવિક રીતે જ અમિતભાઈના કાર્યક્રમો પહેલાં પણ હોતા હતા. પણ હું ફરીથી કહું, આ કૌતૂહલ માત્ર આપણા એટલે પત્રકારોમાં કે સોશિયલ મીડિયામાં એટલું નથી, સ્વયં ભાજપ નહીં જાય. ના, સ્વયં ભાજપ કરતા જે 100 બાકીના જે ખરા, તમે 7-8 કયા ને, બહુ ઓછા કયા, 38-40 લોકો મનમાં નેતા બનતા હશે, મંત્રી બનતા હશે, કદાચ ઘરવાળી બી કહેતા હશે. પણ સાહેબ હમણાં સત્ર પણ દિલ્હી શરૂ થવાનું છે, ઘણા બધાએ ટાઈમ માગ્યો હશે, ઘણા બધા વચ્ચે પણ તમને ખબર છે તો જઈને આવ્યા, દિલ્હીની ટિકિટો કેટલી બધી ઘણા બધા નેતાઓએ કરાવી, ટાઈમ માગે મળે. તો હવે આ દિલ્હીથી આમને મળશે ને, ત્યાં તો એવી કોઈની હિંમત નથી કહી શકે કે સાહેબ મન બનાવો, પછી 2 ફોટા કદાચ પાડીને તમને ખબર હોય તો જે સ્ટાઇલ છે એ પ્રમાણે મૂકે પાછા ફેસબુકમાં. પણ એવા ફોટા મૂક્યાથી થોડું મંત્રી બનાતું હશે. ફોટા તો જો નરેન્દ્રભાઈ ખાસ કરીને પ્રધાનમંત્રી બન્યા પછીથી, અને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ, જ્યારે એસેમ્બલીનું સેશન હોતું હતું 2014 પહેલાં, તો અનેક ગ્રામીણ વિસ્તારથી, નાના ટાઉનથી નાના નેતાઓ હતા, એમને પણ મળતા હતા મુખ્યમંત્રી હતા ત્યારે. દિલ્હી ગયા અને એમનો પ્રયાસ પણ એ હતો કે મેક્સિમમ લોકો વિધાનસભાની મુલાકાત લે, સમજે, બરાબર. એ જ રીતે જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને સ્વાભાવિક રીતે જ્યારે પાર્લામેન્ટ ચાલતી હોય એટલે એમનો બીજો બહારનો પ્રવાસ ન હોય, અને પાર્લામેન્ટમાં એમને ફૂલ ટાઈમ બેસવાનું ન હોય, ઓફિસમાં બેઠા હોય, એટલે એક એ સમય મળી શકતો હોય કે એ વખતે વાત કરી શકે આ તે. એટલે અને એમને નેચરલી ગુજરાત જ્યારે ગૃહરાજ્ય હોય, એમનું પોતાનું હોમ સ્ટેટ હોય, તો ગુજરાતના નેતાઓ સાથેનું, ગુજરાતના પત્રકારો સાથેનું લગાવ વધુ અલગ હોય, સમય આપતા હોય. પણ મળી આવ્યા ને ફોટો પડી ગયો એટલે મંત્રી થોડા બની જવાતું હશે, તો લોકો લાઈન લગાવો બધા. સાહેબ જ્યોતિષ હોય હવે તો બિચારા ખોટું બોલીને કંટાળી ગયા, કારણ કે વારંવાર ખોટા પડે છે. ઘણા બધા જ્યોતિષ પાસે જાય, દાણા જોડાવતા આપણે જોયું ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં 4-5 જણા દાણા જોવડાવ્યા, એટલે કીધું ભાઈ તને હમણાં તો એક વિડીયો આવ્યો કે મારી માં કરશે તારું ફાઇનલ, મંત્રી નહીં મુખ્યમંત્રી બનાવવાનો છે, આવા વિડીયો આવી ગયા. એટલે હવે એ જેને કીધું હોય અને મુખ્યમંત્રી બનાવશો, જેને કહ્યું હોય, એ મને એટલું કહે દીક્ષિતભાઈ ધારાસભ્યના લાયક વ્યક્તિ ગણાય? એને તો સમજવું કે હું મુખ્યમંત્રીના લાયક નથી ભાઈ, તો મને કેવી રીતે આ મુખ્યમંત્રી બનાવે?
માએ મને માના આશીર્વાદથી, દેવી માના આશીર્વાદથી જનતાના કામ કર્યા, મતદાતાઓ મત આપે, હું ધારાસભ્ય બનો બહુ થઈ ગયું. બહુ થઈ ગયું, બરાબર. કદાચ તમે અપક્ષ ધારાસભ્યની જ વાત કરો છો, બરાબર, ઝાલાભાઈની. હવે ધારાસભ્ય બન્યા, એકવાર હાર્યા પછી એ બી લાલ લીલી પેન વાળા જ હતા, એના સાથીદાર હતા અલ્પેશભાઈના, બરાબર. તમે ધારાસભ્ય બન્યા, તમે અપક્ષમાં છો, તો મુખ્યમંત્રી કેવી રીતે બની શકો? જે વ્યક્તિ તમને ભરોસો આપતો હોય તમે મુખ્યમંત્રી, એ પણ માતાજીના નામથી, તો કહી દેવું જોઈએ ભાઈ માફ કરો, આવું ખોટું ના બોલશો, આવા દાણા ના જોશો, તમારા દાણા ખોટા, બરાબર. એટલે ઘણીવાર તો એવું થાય કે, અને જો આવું જોડાવતા હોય તો કેવી રીતે આપણા પ્રદેશના મંત્રી હોય છે કે, અને મુખ્યમંત્રી તો કેવી રીતે હોય છે? એટલે બેઝિકલી, અને રહી વાત જ્યોતિષ વિદ્યાની, તો આ જે પણ લોકો જ્યોતિષ વિદ્યામાં શ્રદ્ધા હોવી જોઈએ, વિદ્યા છે ને, જેની પાછળ વિદ્યા લાગે, એ ક્યારે ખોટું ન હોઈ શકે. એ શાસ્ત્ર છે, ખોટું ન હોઈ શકે. પણ એ જોવાવાળા, જોવડાવવાવાળા, કહેવાવાળા, કેવડાવવાવાળા ખોટા હોય તો કોઈ શું કરે? હવે 10 ધારાસભ્યો ગયા કે ચાલ તું એ મંત્રી, તું એ બની, તું એ બની, તો 10માંથી એકાદ જ્યારે પણ એક્સપાન્શન થશે બની ગયો એટલે સાચું જો. મેં તો અમને કહ્યું હતું, પેલા નવને કહી દીધું તો કે કહેવાનું નથી ને, પેલા ભાઈ જોડે જાય કે હા મને આ ભાઈએ કીધું હતું. તો બેઝિકલી જો વાર્તા રે વાર્તાથી અને હવા હવાઈથી મંત્રીમંડળો નથી બનતા. પણ રોનકભાઈ, એક તમે પૂર્વ વિજય રૂપાણીની સરકાર જો, તો ત્યાં તમને એક ઘટનાક્રમ જોવા મળ્યો કે કુંવરજી બાવળિયાને અડધીથી લઈ આવીને મંત્રી બનાવ્યા, જવાહર ચાવડાને મંત્રી બનાવ્યા, અલ્પેશ ઠાકોરે પ્રચાર ફૂલ કર્યો કે ભાઈ મારે લીલી પેન લેવાની છે, એટલે કમિટમેન્ટ તો 50% 60% અપાઈ હશે કે ભાઈ તમે જીતી જાવ તો મંત્રી. આ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમે કીધું 22-23 મહિના ગયા, આપણે ઘણી બધી હવાઈ સાંભળી કે ભાઈ અલ્પેશ ઠાકોર મંત્રી બની જશે, હાર્દિક પટેલ મંત્રી બની જશે, સીજે ચાવડા બની જશે, અર્જુન મોઢવાડિયા બની જશે, કોઈ કે જયેશ રાદડિયા બની જશે. પણ આવું કાંઈ પણ થયું નહીં ને હજી પણ આજે પણ આપણે એ જ ચર્ચા કરીએ છીએ કે આખું હ્યુમર છે. દીક્ષિતભાઈ, જો તમે જે વાત કરી વિજયભાઈ રૂપાણીવાળી સરકાર, એ 2017 થી 2022 વચ્ચેની હતી, બરાબર, એ ટર્મ હતી. 3 ડિજિટમાં નહોતા, 99 સુધી હતા, અને એટલે એમને જરૂર હતી, બરાબર, એ મજબૂત સરકાર. આ તો 156 થી તો એમની શરૂઆત થઈ હતી, હા, બરાબર. એટલે એટલી જાજી જરૂર ન હોય ને, પેલું વચ્ચેથી એટલે બનાવ્યા કે મજબૂત કરવાની જરૂરિયાત હતી, કારણ 22ની ચૂંટણી પણ તો સામે આવતી હતી, સરકાર પડી નહોતી જવાની 99 બેઠકથી, સ્ટેબલ ગવર્મેન્ટ જ હતી ને, પણ છતાં એક સ્ટ્રેન્થની જરૂર હતી. બીજું, જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે આ બધા જોડાયેલા મોટાભાગના લોકો, અલ્પેશભાઈ બી રાજ્યસભાના મતદાનના દિવસે જ કદાચ રાજીનામું આપ્યું હતું, ઉપર ગયા હતા અધ્યક્ષના, તો નીચે ગયા હતા, સાચું ખોટું ભગવાન જાણે કેવી રીતે ગયા, શું ગયા, પણ એ વખતે જ ગયા હતા ને. તો બેઝિકલી એ બીજેપીની જરૂરિયાત હતી 17 થી 22. 22 પછી જરૂરિયાત કઈ મને સમજાવો? ઓછી થઈ ગઈ. તો સાહેબ આ મોઢવાડિયાને ચાવડાને લેવાનું કારણ શું? અર્જુનભાઈ, હું ફરીથી કહું, ગુજરાતના કોંગ્રેસના હોય કે બીજેપીના કાર્યકર્તાઓ, જો બીજેપીના તમામ કાર્યકર્તાઓને જેટલા પણ લીધા ને, અને એમાં મંત્રી બન્યા ક્યારે કોઈ ગમ્યા નથી, આ પાક્કું છે, એમાં કોઈ ડાઉટ જ નથી. બીજેપીના કાર્યકર્તાઓ વેટ કરતા હશે, પણ તમે બીજેપીના કોઈ પણ કાર્યકર્તાઓને અર્જુનભાઈ વિશે પૂછશો તો એ ક્યારે નકારાત્મક જવાબ નહીં આપે. એ કહેશે કે આવો વ્યક્તિ જોઈએ. સીજે, તો સીજે ચાવડાનો જે અનુભવ છે, રાજકીય અનુભવ છે, અભ્યાસુ માણસ છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે, એમની લેંગ્વેજ જુઓ તમે, કોમ્યુનિટી પણ મોટી, અને ક્યારે એ વ્યક્તિનો વિરોધ બીજેપીમાં નહીં થયો હોય, આ નહીં થયો, બરાબર. તો એ ખરેખર જે દૂધમાં સાકર જેવી વાત છે ને, બંને દૂધમાં સાકરની જેમ છે, કોઈને કાચની જેમ ખૂચ્યા નથી. અને હું જે સમજુ એ પ્રકારે એ ગયા હશે બીજેપીમાં, એ આવ્યા હશે, એટલે બીજેપીએ સમાવેશ કર્યો હશે, કારણ કે બીજેપીને જરૂર નહોતી પણ સમાવેશ કર્યો હશે. અને એ કદાચ એટલે સમાવેશ કર્યો કે સામે 2024 લોકસભા આવતી હતી, પેલી 5 લાખમાંથી 5 લાખ દરેક બેઠક ઉપર 5 લાખની લીડ મેળવી હતી, એટલે એમને સામેલ કર્યા છે. પણ એ ક્યારેક ખૂચ્યા નથી. બીજા જેટલા પણ લોકો આવ્યા, ભલે મંત્રી બન્યા હશે, બધા હસતા હસતા જતા સાથે એ પણ જોવાનું ને કે અનુભવ ઠરેલ માણસોની પણ મંત્રીમંડળમાં જરૂર હોય, કારણ કે એક ઉંમર પછીના વ્યક્તિઓ પર તમે એક પ્રકારનો ટ્રસ્ટ કરી શકો. એટલે ઠરેલતા, રાજકારણનો અનુભવ, પછી અત્યારે પહેલેથી નીકળતા, બીજું ગૃહ ચલાવવાનું જે મેનેજમેન્ટ, ઠીક છે અત્યારે વિપક્ષ નબળો છે, પણ તમે જે રીતે કીધું કે ભાઈ રૂપાણી સરકાર વખતે સામે સાહેબ 80 હતા,
તો ત્યારે ગૃહને પણ કેવી રીતે મેનેજ કરવું એક સૌથી મોટો ટાસ્ક હતો. અત્યારે ભલે એ નથી, પણ જ્યારે સત્ર ચાલતું હોય ત્યારે સરકારના સારા મેસેજ જાય, સરકારના કાર્યોના સારા મેસેજ જાય, એટલા માટે એક અનુભવીની પણ જરૂરો છે. મોટવાડીના કેસમાં મેં એક જોયું હતું કે ઓલી પરીક્ષાવાળો કાયદો ઈ કોંગ્રેસ માતાની સરકાર બનાવતી હતી, કોપી કેસ વખતે તમે એના પર 10મા 12મામાં કોપી કેસ ની વાત હતી. અને સરકારે ભલે સીધી રીતે અર્જુન મોઢવાડીને પ્રત્યક્ષ ને પણ પરોક્ષ રીતે સાંભળીને તાત્કાલિક બદલાવ કર્યો કાયદામાં. નહીં, એમને પણ અર્જુનભાઈનો માન, ભલે અર્જુનભાઈ બીજેપીના વરિષ્ઠ નેતા વિશે જે બોલતા હતા, પણ એમનું માન તો હતું, બીજેપીના લીડર્સમાં માન હતું અને બીજેપીના કાર્યકર્તાઓમાં માન હતું અને એનાથી બી વધુ એમના અનુભવનું તમામ માન. મર્યાદામાં રહીને બધા રાજકારણ કરતા, રાજકારણ બોલતા મર્યાદામાં રહીને નહીં, ઘણીવાર ખરાબ બોલ્યા છે, અતિશય ખરાબ બોલ્યા છે, બોલ બોલે, પણ રાજકારણી મર્યાદામાં રહીને કરતા. એટલે તમારા હોલ્ડ મુજબ કદાચ નવું મંત્રીમંડળ બને તો તેમાં આવેલા છે કોંગ્રેસમાંથી, એમાં ચાન્સ કદાચ મોઢવાડી અને સીજે ચાવડાના વધારે હોય. પહેલું નામ હોય તો અર્જુનભાઈનું હોય, પહેલું નામ હોય તો. બીજું નામ સીજે હોઈ શકે, કોને ડ્રોપ કરશે, કોને લેશે એના ઉપર હોય. પણ હું જે સમજુ એ પ્રકારે, હું ફરીથી કોઈ સોર્સ બોર્ડ નથી આપણા બીજેપીની. આપણે કહેતા હોય હું સૂત્રોથી જાણી લાવ્યો, વાણી લાવ્યો, આપણા રાજકીય અનુભવ. એટલે હું ચલાવતો હતો વાર્તા કે આ સૂત્રોથી આ જાણકારી, મને નથી જ જાણકારી, કોઈ સૂત્રો નથી, કોઈને ખબર જ નથી હોતી, કોઈને ખબર નથી હોતી, બરાબર. ઇવન જે હાલ 17 છે એમાંથી કોઈને ખબર નહીં હોય કે એક્સપાન્શન ક્યારે થશે, અને થશે તો હું રહીશ કે નહીં. અચ્છા, તમે રહીશ કે નહીં, એના ઉપર એક સમાચાર વચ્ચે ગાંધીનગરથી મીડિયા ગ્રુપમાં અમે પણ ચલાવ્યા હતા કે ઉંમર અને વિવાદ જોઈને ચાલુ મંત્રીઓને રજા અપાશે. એટલે ભીખુસિંહ પરમારની આખી બચુ ખાબડની વાત, ખાબડવાળી ચાલી. સૌરાષ્ટ્રમાંથી એવી વાત થઈ કે ભાઈ રાઘવજીભાઈની પણ હવે ઉંમર છે, હેલ્થ છે. તો આ બધી ઉંમર, આ બધી વાર્તાઓ તમારા રાજકીય અનુભવ પ્રમાણે શું લાગે કે ભાઈ ખરેખર વાર્તા જ છે કે આવું કદાચ વિચારી શકે પક્ષ? જો પહેલાં પહેલું આવું થશે અને સૂત્રોથી જાણકારી મળી એવું કોઈ પણ કહેતું હોય તો પૂર્ણતઃ ખોટું. ખોટું લોજિકના આધારે કહેતું હોય તો સત્યની નજીક કેવું હોઈ શકે કે સપોઝ રાઘવજીભાઈ, તો એમાં કોઈ બેમત નથી. કૃષિ મંત્રાલય અત્યાર સુધીના તમામ કૃષિ મંત્રીઓની તુલનામાં એમને ઘણું સારું છે. ખેતી માટે એમને સારું કેટલું કરી શકે અને કરવાનો પ્રયાસ તો કર્યો હશે. ઉંમર છે, વચ્ચે હેલ્થ ઇસ્યુ હતા, એ પણ હકીકત છે. પણ રાઘવજીભાઈ અગેન કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય, તમામ માટે આદરણીય નેતા પણ છે. અચ્છા, રાઘવજીભાઈ ખુદ કોંગ્રેસમાંથી આવ્યા, ગોત્ર ભલે ભાજપનો આવ્યા કોંગ્રેસમાંથી, પણ એ સ્વીકૃત નેતા પણ છે બીજેપીમાં. બીજેપીના એમના કિસાન મોરચાના જેટલા પણ લોકો છે એમને પૂછશો તો રાઘવજીભાઈને 100માંથી 100 માર્ક આપશે. એટલે રાઘવજીભાઈનું કહી ન શકાય, પણ ચોક્કસથી સૂત્રોના પરિપ્રેક્ષમાં, એટલે લોજિકના પરિપ્રેક્ષમાં કહેવાય. એ સિવાય તમે જે વાતો, આપણે બચુ ખાબડની વાત કરીએ તો બચુ ખાબડમાં ગેરંટેડ, હું ફરીથી કહું, બચુ ખાબડ, હું હવે આગળ એક સ્ટેપ આગળ કહું, જો એક્સપાન્શન થશે તો જગ્યા વધુ છે, વધુની જરૂર છે ને, એના કરતો વધુ શક્યતા એક્સપાન્શન થવાની એટલે હોઈ શકે કે બચુ ખાબડને પડતા મૂકવાના. હું આ સૂત્રોથી નહીં, લોજિકથી, મારા અનુભવથી કહું, આ ગયા ને એના ઉપરથી કહું કે બચ્ચુ ખાબડને ડ્રોપ કરવાના હોય તો એના માટે જ એક્સપાન્શન થાય. કારણ કે બચ્ચુ ખાબડનો ભાર હું નથી માનતો બીજેપી હવે ઉચકી શકે. અને જો પછી બી જો ઉચકતું હોય તો ભય, ભૂખ, ભ્રષ્ટાચાર વિહીન સરકારનું સૂત્ર બીજેપીના નેતાઓને, સરકાર તો ભૂલી જ જાઓ, એનો કોઈ અધિકાર રહેતો નથી. કારણ કે એમની સરકાર બે પુત્રો ઉપર કર્યું, એમનો જ વિભાગ, એમનો જ વિસ્તાર, મંત્રી ચાલુ છે. અને આટલી કેબિનેટ 3 મહિનાની કેબિનેટમાં નહીં, નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમમાં નહીં, અને એના કરતાં વધુ ત્યાં આગળ પ્રવેશોત્સવ થાય એની અંદર નહીં, ચેમ્બરમાં પ્રવેશ નહીં. એટલે હું ફરીથી કહું, જો મંત્રીમંડળનું વિસ્તરણ કેમ કરવું જોઈએ એની ચર્ચા થાય તો પહેલું કારણ એ આવે ભાઈ બચ્ચુ ખાબડને પડતા મૂકવા, એવી રીતે પડતા મૂકવા કે નોર્મલ કોર્સમાં બધું કરતા હતા એટલે પડતા મૂક્યા, વિપક્ષ અથવા બીજા લોકોને, ટીકાકારોને એ અવકાશ. પહેલું કારણ. બીજું કારણ, સંખ્યાબળ વધુ છે, એની સામે કેબિનેટના એટલે મંત્રીમંડળના સભ્યોની સંખ્યા ઓછી છે. 182ના 15% મંત્રી બનાવી શકાય નિયમ પ્રમાણે, તો હજુ પણ 8 થી 10 મંત્રીઓ બની શકે અવકાશ છે. એક કારણ એ હોઈ શકે. અને ત્રીજું કારણ એ હોઈ શકે કે મુખ્યમંત્રી પાસે અનેક વિભાગો, મુખ્યમંત્રી પાસે જે વિભાગ છે એની અંદરથી MOS નથી પાછા,
નથી આ રાજ્ય સપોઝ મંત્રી મુખ્યમંત્રી પાસે હોય પણ રાજ્યમંત્રી હોય તો લોકો એપ્રોચ કરી શકે ને. આ તો કેબિનેટ જ સપોઝ માઇનિંગ બરાબર, તો માઇનિંગ ની કઈ પણ સમસ્યા હોય તો કોની જોડે જવાનું? સીએમ સીએમ જોડે જવું પડે ને સીધું. એટલે એ શક્યતા એ છે કે એક ખાતા ક્યાંક ડિસ્ટ્રીબ્યુટ વધુ કરવા અને લોડ મુખ્યમંત્રીથી ઓછો થાય. ખાસ કરીને આ ફરિયાદ એ શહેરી વિકાસમાં સૌથી વધારે છે અત્યારે. શહેરી વિકાસ, મહેસૂલ, માઇનિંગ, ઘણા બધા વિભાગો છે કે વર્કલોડ વધુ છે જ. એટલે કદાચ એક ત્રીજું કારણ એવું હોઈ શકે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય. પણ એ ફરીથી કહું, ચારે કોરથી માગ ઉઠી, મીડિયાએ ચાલ્યું, ડિજિટલ મીડિયામાં ચાલ્યું, મારા ત્યાં સમાચારમાં ચાલ્યું, પેલા ત્યાં સમાચારમાં ચાલ્યું, કોઈ લાલ પેન લીધી, કોઈ કુર્તા સીવડાયા, કોઈ જતું રહેશે, કોઈ નારાજ થશે, એવું વિચારીને જો આપણે કહેતા હોય મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો આપણામાં સમજ નથી. પણ આપણે વાત બધાની કરી, પણ મૂળ ભાજપ ગોત્રના કદાચ તમે એવું માની લો કે રાઘવજીભાઈને ડ્રોપ કરાય છે અને સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે ખાસ લેવા પાટીદારની વોટબેંકની જે સ્થિતિ છે, તો લાગે છે કે જીતુભાઈ વાઘાણી એની ચર્ચા થવી જોઈએ. કૌશિક વેકરિયા, જયેશ રાદડિયા, આ નેતાઓના ચાન્સીસ દેખાય છે? લોજિકના આધારે દેખાય. યસ, લોજિકના આધારે દેખાય. ત્રણમાંથી કમસે કમ એક બે તો હોય, એ પાકું. ઉત્તર ગુજરાતમાં જાવ તો ઠાકોર નેતાઓ, ઉત્તર ગુજરાતમાં જાવ તો ઠાકોર નેતાઓ, સૌરાષ્ટ્રમાં જાવ તો પાટીદાર નેતાઓ, મધ્ય જાવ તો ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા ગયા. અલ્પેશ પણ ગાંધીનગર એક્ઝેક્ટ ઉત્તર ગુજરાતમાં થોડું ગણાય. પ્રવેશદ્વાર તો છે ને ઉત્તર ગુજરાત. પણ રાજકારણ તો તમે છેલ્લા 15 દિવસનું જોઈ લ્યો, તમામ સામાજિક કાર્યક્રમો અચાનક બનાસકાંઠામાં શરૂ થઈ ગયા, પાટણમાં શરૂ થઈ ગયા, ગાંધીનગરમાં થયા, મહેસાણામાં થયા. પણ એ તો મુરતિયાએ જાનના માટે કંકોત્રીઓ લખીને, તો પછી સામે લગ્ન લખીને થોડું આવેલું છે. આપણા તો લગ્ન ક્યારે થાય કે દીકરીને ત્યાંથી લગ્ન લખીને પેલા મુરતિયાના ઘેર જાય કે ભાઈ આવો તમે, હવે અમે લગ્નનું મુહૂર્ત નક્કી થઈ ગયેલું, તમે આ તારીખે આવો. પેલો વરરાજા જાતે જાતે કોટ સીવડાવવા, આ સીવડાવવા, બેન્ડ બધા બુક કરાવે. પછી બાયોડેટા કોણ છાપે? આ તો બાયોડેટા છે ને કે ભાઈ દેખાડે છે જો મારી બાયોડેટા. એ તો વરરાજાએ કર્યું ને ભાઈ. યસ, વરરાજાએ કર્યું, પણ સામે મંડપ તો શાસ્ત્રી પક્ષવાળા એટલે કે. અને બીજું કે એ તમે મજબૂત છો એવો તમે અત્યારે દાવો ના કરી શકો 22 ના પરિણામો પ્રમાણે સાહેબ કે હું મારી રીતે જીત્યો. તમારી વાત સાચી, પણ જુઓ ભીખુજી ડ્રોપ થતા હોય બરાબર ઠાકોર નેતા, તો નેચરલી અલ્પેશ ઠાકોર આવે. યસ, એમાં કોઈ ડાઉટ નથી. એ ડ્રોપ થતા હોય તો આવે. ભીખુસિંહની ઉંમર પણ છે, ભીખુસિંહ વિવાદ પણ છે, બીજેડવાળો વિવાદ છે, એની સાથે એમનો દીકરો ગામથી આવ્યો, સરપંચમાંથી આવ્યો. બરાબર. ભીખુસિંહ પર્સનલી બીજા એમની ઉપર બીજા કોઈ આરોપ નથી કે એમની ન્યુસન્સ વેલ્યુ હોય કે એવું કશું નથી. એવું નથી. એમના દીકરા હોય પેલી મારપીટ કરી બધા વિડીયો આવે. આ સંજોગોમાં જો ભીખુસિંહને ડ્રોપ કરતા હોય તો લોજિકના આધારે, ફરીથી કોઈ સૂત્રબૂત્ર નહીં, લોજિકના આધારે માની શકાય કે અલ્પેશ ઠાકોરને ચાન્સ મળે. અચ્છા, અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ છે તેની શંકરભાઈ મંત્રી પાક્કા હોય, લોજિકના આધારે કહું. શંકરભાઈ ચૌધરી મારા હિસાબથી રિસફલિંગ થાય તો કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી પણ એટલે કેબિનેટ નેચરલી કેબિનેટ મંત્રી હોય ને, આરોગ્ય મંત્રી. એટલે હું તમને કહું કે આ જ્યારે 2022ની ચૂંટણી 156 સીટ સાથે જીતાઈ ત્યારે છાપા, ટીવી, બધી જગ્યાએ ફોટા આવતા કે આ 5 ચહેરો, એટલે એમાં તમને જયેશ રાદડિયા જોવા મળતા, એમાં તમને શંકરભાઈ ચૌધરી જોવા મળતા, આ અલ્પેશ ઠાકોર જોવા મળતા, ત્યાં હાર્દિક પટેલનું પણ સ્થાન હતું. પણ તમે આખો ઘટનાક્રમ જો કે જે ટીવી મીડિયામાં નામો ચાલતા હતા, ફોટા ચાલતા હતા, એમાંથી એક પણ મંત્રી ન બન્યા. એટલે આપણે પાછા એવું વિચારતા હોય કે આપણને જાણી જોઈને ખોટા પડતો એવું એ નથી. એવું નથી. બીજેપી ફરીથી કોઈ આપણા પોલિટિકલ અહેવાલને ક્યારે કન્સિડર નથી કરતું. આપણે એમ વિચારીએ કે એનું નામ બહુ ચાલ્યું એટલે એનું નામ કપી જશે, એવું એ નથી. નેતાઓને ઘણી વાર એવું થાય, તમને આપણને ફોન કરે આપણે રહેવા દો ને મારું નામ ભાઈ, પણ એટલે એવું એ નથી. ઘણા એવું કે મારું ચલાવો. બીજેપીની સરકારની અંદર તમે કામ નથી થયા, ખોટું થયું, આ ભ્રષ્ટાચાર થયો, આ કરો, તો એ બની શકે કે એક ઇમેજ ખરાબ ન થાય એ કરીને તમારા રિપોર્ટને એક્ટ કરે સરકાર. પણ તમે કોઈનું નામ ચલાવ્યું કે આ મંત્રી બનશે કે આ નહીં બને, એના આધાર ઉપર એને બનાવે કે ડ્રોપ કરે, હું નથી માનતો. અને સાહેબ એ રાજકીય પાર્ટી છે, એના આપણા કરતા તો ક્યાંય વધારે સમજ હોય. આપણે ચર્ચાઓ કેના આધારે? આપણામાં સમજ હોય એવું એ નથી. આપણામાં સમજ હોય, આપણા પત્રકારોમાં સમજ હોય. પણ સાહેબ આપણે કેવી તાકાતવરની વાત કરતા હોય, ત્યાં જે નિર્ણય લેવા વાળી જે ઓથોરિટી છે, હા, એની રીતે બરાબર, એ અલગ જ રીતે નિર્ણય કરીને એક નિર્ણયને સફળ સાબિત કરેલો. અમને અત્યારે તો નહીં પણ 2-3 વર્ષ પહેલા હું કિશને એક
અમદાવાદના રાજકીય દિગ્ગજ નેતા છે, ધારાસભ્ય છે. અમે એમને બે એક વસ્તુ પૂછ્યું એટલે એ પૂછતા હતા કે ભાઈ લાગે છે કે મંત્રીમંડળમાં ત્યારે એ વાર્તા હતી, પછી તો જો કે આખી સરકાર જ બદલાઈ ગઈ. એટલે અમને કીધું અમને નથી ખબર, તો તમને ખબર હોય તમે કયો. એ એક જોરદાર શબ્દ બોલ્યા એ ખાલી 3 જણાને ખબર હોય. એટલે મેં કીધું કોણ 3? મને તો બેની જ ખબર છે, ત્રીજું નામ તમે આપો. તો એક નરેન્દ્રભાઈ, એક અમિતભાઈ અને કે ત્રીજા ભગવાન. સાચું કહ્યું એમને. કમસે કમ એ જેમને પણ તમને કહ્યું ને એ વ્યક્તિને પ્યોર પોલિટિકલ સમજ છે, એ નેતાને પ્યોર પોલિટિકલ સમજ છે. અને એને કુર્તો પાયજામો ક્યારે તૈયાર નહીં કરાવડાવ્યો, ના જ કરાવડે. તમને જે પણ ધારાસભ્ય કહ્યું છે અને રિયલ સમજ છે એમના પક્ષની. બીજા બધા તો કઈ ગુદગુદી થાય ને, આપણી જોડે ચર્ચા કરે, આપણે બે ડાઈ વાતો કરીએ. અત્યારે રોજ એક ચર્ચા હોય, બસ હવે 8 દિવસ ને હવે 10 દિવસ ને હવે 15 દિવસ વાળી ચર્ચા મેં ઓછા છેલ્લા 2 મહિનાથી ચાલે છે. 22 મહિનામાં 22 વાર વાય સાંભળી છે કે હવે 10 દિવસ હવે 15 દિવસ બસ. બનાસકાંઠામાં ગેનીબેન જીતી ગયા, એક જીતા 26 માંથી 25. એટલે પછી એવું છે હવે 3 મહિનામાં પક્ષને છૂટકો જ નથી, કરવું જ પડે. એની વર્ષ થયું. પણ જો કોઈ એવું કહેતો છૂટકો જ નથી, એ તો બધી વાર્તા પેલા પેલું કરવું જ પડે એવું તો છે. આ નેતૃત્વ આખા દેશમાં કોઈ જગ્યાએ કરવું જ પડે એટલે કરતા એવું ના હોય તો ગુજરાતમાં તો કેવી રીતે હોઈ શકે? પેલા હોમ સ્ટેટ છે. અને હું ફરીથી કહું, 8-10 દિવસ વાળું 22 મહિનાથી ચાલે નથી થયું. કદાચ એવું પણ બને તમારું આ તમે પ્રસારણ થાય એના તરત આપણને ખબર પડે, મિનિસ્ટ્રી સપ્લિંગ માટે ફોન આવવા લાગે, એવું પણ બને. આ એકદમ ક્લિયર વસ્તુ. એટલે હું ફરીથી કહું, આપણને એટલી સમજ આવી ગઈ કમસે કમ મને કે મિનિસ્ટ્રીમાં કોણ હશે, કોણ નહીં હોય, ક્યારે થશે, આ બધું આપણી સમજ પ્રમાણે નથી થતું, એ આપણને સમજ આવી ગઈ. છેલ્લો સવાલ, પાર્ટી પ્રેસિડેન્ટનું અટકેલું છે. આપણી જ સમજ પ્રમાણે પહેલા પાર્ટી પ્રેસિડેન્ટ થશે કે મંત્રીમંડળ થશે? જો પાર્ટી પ્રેસિડેન્ટમાં ક્લિયર છે કે બીજેપીના બંધારણ પ્રમાણેનું જે સંગઠન પર્વ ચાલતું હતું, 50% કરતાં વધુ સ્ટેટની અંદર પાર્ટી પ્રેસિડેન્ટની નિયુક્તિ થઈ ગઈ પ્રદેશના. હવે રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ થાય. રાષ્ટ્રીય અધ્યક્ષ આ સંગઠન પર્વના ભાગરૂપે થાય. એમની જે પ્રણાલી છે, પદ્ધતિ છે, એ પ્રકારે બંધારણ છે એ લોકોના પક્ષનું ઇન્ટરનલ. એના પછી સીધો લેટર આવવાનો હોય કે ભાઈ ગુજરાતના પાર્ટી પ્રેસિડેન્ટ આ. એટલે એ પ્રક્રિયા બી ગણીએ તો પાર્લામેન્ટ સેશન 21મી શરૂ થાય, બરાબર, મોન્સૂન સેશન. બની શકાય કે 20મી તારીખે કોઈના નામની જાહેરાત થાય રાષ્ટ્રીય અધ્યક્ષ. CR પાટીલને પૂરા 20 તારીખે 4-5 વર્ષ પૂરા થવાને પૂરા વર્ષ થઈ જશે, 5 વર્ષ. પણ એટલે આપણે ફરીથી કહું, એટલે એવું આપણે વિચારતા 5 વર્ષ પૂરા થાય એટલે બદલાશે, એક્ઝેક્ટ આ તારીખે બદલાશે એવું ના કહી શકાય. પ્રાસ આપણે બેસાડતા હોઈએ, બાકી એવું કશું હોતું નથી. પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પણ બનશે બીજેપીના, એના પછી ગુજરાતનું થશે પાક્કું અને નજીકમાં થશે. પણ એ પછી જ મંત્રીમંડળ આવે એવી શક્યતાઓ છે. આવશે એટલે ફરીથી હમણાં જ આપણે વાત થઈ કે આવશે કે ના આવશે કેવું આપણે કે perfect કાલ ના આવી કહી જાય તો એ શકીએ. કહેવાય પણ નહીં. સાહેબ એક મારે અંદાજો તમારી પાસેથી એ મેળવવો છે કે ફેરફાર આવશે તો લમસમ કેટલા ડ્રોપ અને કેટલા નવા અંદાજિત? હા, જો ફેરફાર આવશે તો 8-9ની તો જગ્યા છે, 10 જગ્યા ટોટલ 8-9 ગણી લો, 3-4 ડ્રોપ થાય. અચ્છા, એટલે હું સમજુ ત્યાં સુધી 4 ડ્રોપ થાય. હું માત્ર તર્કના આધારે, લોજિકના આધારે 4 મિનિસ્ટર ડ્રોપ થાય અને વધુ એટલે જે 17નું છે એની જગ્યાએ 25-24 થાય તો 5 બીજા, એટલે 4 ને 5 9 ચહેરા તમને નવા જોવા મળે. એટલે 9 કુર્તા પાયજામા જેમને તૈયાર કર્યા હોય એમને લીલી પેન મળે. એ તૈયાર કરી રહ્યા હોય ને? ના એ તો બધાય તૈયાર જ રાખે કે સરપ્રાઈઝ થાય. જિલ્લે 2 ગણાવું, જિલ્લે વધારે અમરેલીમાં તો બધાય તૈયાર છે, ભાવનગરમાં જિલ્લે 2 ની આખી ફોજ જ તૈયાર છે. ફરીથી કહું, તમે કુર્તો પાયજામો તૈયાર કરવાની જગ્યાએ જે લોકોએ જમીનનું કામ કર્યું હશે, જમીનથી કામ કર્યું હશે, એવું ઓટોમેટિક બની જાય. તમે પ્રોપર બીજ રોપ્યું જ નથી અને પછી તમે એવા વિચારો હું લણી લઉં તો થોડું હોતું હશે. અને ફરીથી કહું, પરપ્રકાશિત ધારાસભ્યોને મંત્રી બનવાના સપના હર હંમેશ ભૂલવા જોઈએ
અને પરપ્રકાશિત ધારાસભ્યો મંત્રી બનતા હોય તો એ ગુજરાતનું દુર્ભાગ્ય ગણાય. અને દુર્ભાગ્યવશ અનેક ધારાસભ્યો પરપ્રકાશિત છે, એમને ક્યારે રાજકીય જમીન ખેડી નથી, એમને ક્યારે રિયલ સેવાનું બીજ રોપ્યું નથી. સંજોગથી પેલું ઘાસ ઉગતું હોય ને એના કરતાં બી કબૂતર કે એને ચરક પડે ને એની અંદર બીજથી જે કંઈક ઉગી જાય ને એવા ઉગેલા લોકો પહેલાંમાં પહેલું તો ધારાસભ્ય ના બનવા જોઈએ, જે બની ચૂકેલા છે. અને જો એ બની જાય તો ભૂલથી પણ મંત્રી ના બનવા જોઈએ. એ ગુજરાતના દીકરા તરીકે ચોક્કસ એ લાગણી છે. રિયલ જેનામાં હીર છે, જેનામાં પ્રકાશ છે, એવાને જ કોઈ પણ પક્ષની સરકાર હોય લાલ લીલી પેન સોંપવી જોઈએ. અને એવાને નથી સોંપાતી ને તકલીફ ત્યાં એટલે જ કૌભાંડો થાય. એટલે જ આપણી સમૃદ્ધ જમીન ઉપર પણ સારું વાવેતર થયા, અનેક મહેનત કર્યા બાદ પણ આટલી રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે સમૃદ્ધ ગુજરાતની જમીન પણ એ સમૃદ્ધિનો વારસો જે પરપ્રકાશિત લોકો ધારાસભ્યો બન્યા એના કારણે જળવાતો નથી. બિલકુલ. એટલે કે શક્તિશાળી, હોશિયાર અને અનુભવી માણસો મંત્રી બનવા જોઈએ. એક સમય હતો કે તમે 2 ટર્મ 3 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હોય, તમારો વ્યવહાર, તમારું ગ્રાઉન્ડ, આ બધું જોઈને મંત્રી બનતા. અત્યારનો સમય કદાચ એ નથી કે તમે પહેલી ટર્મ હો તો પણ તમે ધારાસભ્ય પણ માંથી સીધા મંત્રી પણ બની જાઓ છો અને ઘણું બધું પણ બની જાઓ છો. એટલે ઠીક છે, સમયની માંગ હોય છે, પણ ઘણા બધાએ રાજભવન પર પણ દૂરબીન લગાવ્યા છે કે કંઈ હલચલ હોય તો ખાસ મને કહેજો, મંડપ બંધાતા હોય તો. એટલે ત્યાં ધ્યાન રાખવા કરતાં જમીની સ્તર પર ધ્યાન રાખશો તો મંત્રી બનશો. બિલકુલ. એટલે બસ કિશને કીધું એમ જ કે ભાઈ, એને જે રીતે રોનકભાઈએ કહ્યું તો આપણા મૂળિયા ઊંડા હશે તો આપણે કોઈ નહીં ઉખેડી શકે, પરંતુ મૂળિયા નહીં હોય અને તમે ઉપરથી ઘાસની જેમ ઉગેલા હશો તો કપાઈ જાવ નિશ્ચિત છે. એટલે રાજકીય મુદ્દે આજે અમે ચર્ચા કરી. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ ગુજરાત જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.